જીવનની આ વ્યસ્તતામાં તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા હૃદયમાં દબાયેલા તે સ્વપ્નો કેટલા અધૂરા છે? તમે જાણો છો કે તમારું જીવન વધુ સુંદર બની શકે છે, પરંતુ રોજિંદા દોડધામમાં તેને અવગણીને તમે કેટલો દુઃખ અનુભવો છો? આ વાર્તા તમારી જ છે, જ્યાં હૃદયની ઊંડાઈમાંથી ઉઠતી આશા તમને બોલાવે છે કે હવે સમય છે બદલાવનો, તમારા અંતરને સ્પર્શીને તમને જીવંત કરવાનો. આ સફરમાં મારી સાથે જોડાઓ, જ્યાં દરેક શબ્દ તમારા હૃદયને હળવું કરશે અને તમને પ્રેરણા આપશે. તમને આ પહેલેથી જ ખબર છે કે તમારે શું કરવું જોઈએ: પુસ્તકો વાંચવા, મેડિટેટ કરવું, રોજ જર્નલિંગ કરવું, સારી સ્કિન કેર કરવી અને ડાયટમાં ઘણી બધી વેજીટેબલ્સ ખાવી. પુસ્તક પરિચય ચેનલની મારી બધી વિડીયો જોવી અને તે વિડીયો જોઈને તમે ઘણી હદ સુધી મોટિવેટ પણ થાવ છો, પરંતુ માત્ર એક અઠવાડિયા પછી તમારી બધી એક્સાઇટમેન્ટ લગભગ સમાપ્ત થઈ જાય છે. તમે તમારા જીવનમાં ચાલી રહેલી અન્ય વસ્તુઓમાં વ્યસ્ત થઈ જાઓ છો અને જ્યારે કોઈ તમને પૂછે છે, તારે તો આજે 5 વાગે ઉઠવું હતું, પરંતુ સમય જુઓ 12 વાગી ગયા છે, તો તમે તમારા મનને માત્ર આ જ સમજાવીને તૃપ્ત કરી લો છો અને જસ્ટિફાય કરી દો છો કે યાર આજે થોડું વધુ કામ હતું, હું કાલથી કરી લઈશ. પરંતુ સત્ય તો આ છે કે તમે હંમેશા આ જ કહો છો. આગળ વધતા પહેલાં એક નાની વાત કહું છું: વિડીયોને લાઇક જરૂર કરજો, અને લાઇક મારા માટે કે વિડીયો માટે નહીં, પરંતુ તમારા યુટ્યુબ ફીડને ક્લીન રાખવા માટે, જેથી તમને આ પ્રકારનું વધુ કોન્ટેન્ટ યુટ્યુબ સજેસ્ટ કરે, નહીં કે ક્રિંજ. પરંતુ આવી વિડીયો પણ ઘણા ઓછા લોકો જ જોઈ શકે છે, કારણ કે આજકાલ અટેન્શન સ્પાન અને તમારા અટેન્શન પર કંટ્રોલ ઘણા ઓછા લોકો પાસે છે. પરંતુ જો તમે તેમાંથી એક છો, તો આ વિડીયોની વચ્ચે હું એક એવો કોડ વર્ડ બોલીશ જે જો તમે સાંભળ્યો હશે તો તમે વિડીયોના અંતમાં તેને કમેન્ટ કરશો, અને તેથી આ જસ્ટિફાઈ થશે કે તમારું અટેન્શન તમારા કંટ્રોલમાં પણ છે અને તમે ભીડનો ભાગ નથી. હવે વિધાઉટ ડુઈંગ એની બકવાસ, લેટ્સ સ્ટાર્ટ ધીસ માસ્ટરપીસ. જુઓ, આ જે પ્રોબ્લેમ હું તમારી સાથે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું, આ કોઈ સરફેસ લેવલ પ્રોબ્લેમ નથી, પરંતુ આ તમારા જીવનને ના કંટ્રોલ કરી શકવાની પ્રોબ્લેમ છે, અને તેની શરૂઆત તમારા મગજથી થાય છે. જુઓ, જ્યારે મનુષ્યનું ઇવોલ્યુશન થયું તો તેના મગજને એક ખૂબ જ મહત્વપૂર્ણ ટાસ્ક આપવામાં આવ્યું કે જે શરીરમાં તમે છો તે શરીરને તમારે કમ્ફર્ટેબલ રાખવા માટે જે કરવું પડે તે કરો. તેથી ઇવોલ્યુશનનો ભાગ ક્યારેય પૈસા અને ડિસ્કમ્ફર્ટ રહ્યો જ નથી, અને આ જ કારણ છે કે આ વસ્તુઓને અચીવ કરવી અને તમારા અંદર લાવવી ખૂબ જ મુશ્કેલ છે. આ એક્ઝામ્પલથી સમજો કે જ્યારે પણ તમારે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કે મુશ્કેલ ટાસ્ક કરવું પડે તો તમારું મગજ તે વસ્તુને ટાળવા માંગે છે, પરંતુ જ્યારે તમે તે કામ નથી કરતા તો તમને વધુ ખરાબ ફીલ થાય છે. રિલેટેબલ લાગી રહ્યું છે ને, રાઈટ? પરંતુ ખબર છે, જ્યારે તમે તે મહત્વપૂર્ણ કામ સ્કીપ કર્યું અને તમને જ્યારે ખરાબ લાગે છે તો તમારું મગજ તેનો પણ એક એન્ટીવાયરસ લઈને આવે છે. તે ખરાબ લાગતી ફિલિંગને, તે ગિલ્ટવાળી ફિલિંગને ન્યુટ્રલાઇઝ કરવા માટે તમારું મગજ કહે છે, થોડી વાર યાર અને મજેદાર કામ કરી લઉં, થોડી વાર સ્ક્રોલ કરી લઉં, શું થશે? અને ધીમે ધીમે તમે તે ગિલ્ટને અને તે ખરાબ ફિલિંગને પણ ભૂલવા લાગો છો જે તમને કામ ન કરવાથી આવી હતી. વિચારો, તે તમારા માટે કેટલી વધુ મહત્વપૂર્ણ હતી. જુઓ, એવું નથી કે તમારી પાસે કોઈ ડિસિપ્લિન કે કોઈ મોટિવેશનની કમી છે, પરંતુ ડિસિપ્લિન અને મોટિવેશન તો તમારા અંદર ભારી માત્રામાં છે. પરંતુ તમારી પાસે એક વસ્તુની કમી છે, અને તે છે એક સ્ટ્રક્ચરની. કારણ કે ભાઈ, તમારું જે સ્ટ્રક્ચર છે તે કોઈ પણ મોટિવેશનને, કોઈ પણ ડિસિપ્લિનને ખૂબ જ ટેમ્પરરી તરીકે હોલ્ડ કરે છે, પરમેનન્ટ નહીં. એવું સમજો કે મોટિવેશન ચાલી રહેલી તેજ હવા વચ્ચે જલતી કેન્ડલના ફ્લેમ જેવું હોય છે, જેને જલાવી રાખવા માટે કોન્સ્ટન્ટલી તમારે તેને પ્રોટેક્ટ કરવું પડે છે. પરંતુ ગુડ ન્યૂઝ આ છે કે આ વિડીયોમાં હું તમને 4 એવા પ્રેક્ટિકલ તરીકા કહીશ જે ફ્રેમવર્કને જો તમે સારી રીતે સાંભળી લીધું અને નોટ ડાઉન કરી લીધું તો તમે તે મોટિવેશનને અને તે ડિસિપ્લિનને હંમેશા માટે પરમેનન્ટ તરીકે પ્રોસેસ કરી શકશો, કેચ કરીને રાખી શકશો અને તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. જુઓ, વળી તો હું તમને 4 સ્ટેપ્સ કહીશ, પરંતુ શક્ય છે કે વિડીયો થોડી લાંબી થઈ જાય, અને જો વિડીયો ખૂબ વધુ લાંબી થવા લાગશે તો હું તેને 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ. એક પાર્ટ તો આ હશે અને બીજો પાર્ટ એડિટ કરીને હું નેક્સ્ટ વીક લાવીશ. હવે તમને હું આ જ ફ્રેમવર્કના 4 ફેઝમાંથી પસાર કરું છું. પહેલો ફેઝ છે કેચ ધ સ્પાર્ક. આગ જલવાની શરૂઆત એક ચિનગારીથી થાય છે, એટલે સૌથી પહેલાં તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવે છે. હવે માની લો ઇન્સ્ટાગ્રામ પર તમે એક ફિટનેસ મોડલને જુઓ છો જે ખૂબ સારા પોઝ કરી રહ્યો છે, તેની ખૂબ સારી બોડી છે, કે પછી યુટ્યુબ પર તમે કોઈ ટેડ ટોક સાંભળો છો જે તમને ખૂબ વધુ ઇન્સ્પાયર કરે છે. હવે તમારું મન કરે છે કે યાર કેટલી સારી બોડી છે, કાશ મારી પણ આવી બોડી હોતી. કે પછી કેટલું કૂલ છે યાર, તે સ્ટેજ પર જઈને બોલી રહ્યો છે અને 10 લોકો તેના માટે તાળીઓ વગાડી રહ્યા છે, અને કેટલું ગજબનું કોન્ફિડન્સ છે આ વ્યક્તિમાં, કાશ મારા અંદર પણ હતું. હવે એક્ઝેક્ટલી આ સમયે તમારા મગજમાં
3 મોટા બદલાવ થઈ રહ્યા છે. સૌથી પહેલું તમારું વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયા એક્ટિવ થઈ રહ્યું છે, જે આ કામ સાથે જોડાયેલા રિવોર્ડ્સને પ્રિડિક્ટ કરે છે. અને જો તમે આ ટેમ્પરરી મોટિવેશનને એક્શનમાં કન્વર્ટ કરો છો તો તમને શું રિવોર્ડ મળે છે? અહીંથી તમારા મગજે રિવોર્ડ સિસ્ટમને પ્રિડિક્ટ કર્યું. બીજો ભાગ જે તમારા મગજનો એક્ટિવેટ થાય છે તે છે ન્યુક્લિયસ એક્યુમ્બન્સ. જુઓ, વાંચેલો હું હજી નથી, પરંતુ પૂરી કોશિશ કરી રહ્યો છું તમને સમજાવવાની, અને તે માટે હું વાંચી રહ્યો છું. તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. હવે આ ન્યુક્લિયસ એક્યુમ્બન્સ શું કરે છે? તમને આ જ ટેમ્પરરી મોટિવેશન પર એક એક્શન લેવા માટે મોટિવેટ કરે છે, અને તે માટે તે તમારું ડોપામીન રિલીઝ કરે છે. તે પછી આવે છે આપણા મગજના સૌથી મોટા ભાઈ, જેમનું નામ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. આ કામને સારી રીતે એનાલાઇઝ કરીને આ નિર્ણય લે છે કે આ કામ પર કેટલી વધુ એનર્જી લાગવાની છે, અને જેટલી એનર્જી તે પર લાગશે, શું તે વર્થ ઇટ છે? જો અત્યારે કોમ્પ્લેક્સ લાગી રહ્યું છે તો વિડીયોને એન્ડ સુધી જુઓ. તમને પૂરું સારી રીતે સમજાઈ જશે. આવી વિડીયો આજ સુધી નહીં જોઈ હશે. પરંતુ ખબર છે, આ 3 વસ્તુઓ પછી એક પ્રોબ્લેમ જનરેટ થાય છે. કારણ કે શું કરવું તે તમને ખબર પડી ગઈ, તેને કરવાની મોટિવેશન પણ આવી ગઈ, તેનું રિવોર્ડ સિસ્ટમ પણ તમને ખબર પડી ગઈ. પરંતુ પછી આવે છે ફેલિયરનો ડર. એક ડર કે જો હું ફેલ થઈ ગયો તો, જો લોકો મને આ કરતા જોઈ લેશે અને તેમને જજ કરી લેશે તો, અને તે પછી તમારા મગજના ગુટિયા અને ગુટની એક્ટિવેટ થાય છે. આ અમારું બિહારનો ટર્મ છે. એટલે તે લોકો જે તમારું સારું ક્યારેય વિચારી જ શકતા નથી, અને તેને કહેવાય છે અમિગડાલા. આ અમિગડાલા જ તે કારણ છે જેના કારણે 99% લોકો કોઈ પણ કામ શરૂ કરે ત્યારે, ભલે તે YouTube હોય, ભલે ક્રિએટર બનવું હોય, ભલે કોઈ બિઝનેસ શરૂ કરવું હોય, ભલે કોઈ પણ ઇનોવેટિવ આઈડિયા હોય જેને તમે એસ્ટાબ્લિશ કરવાનું વિચારી રહ્યા છો, તેને આ તહસ નહસ કરી દે છે. અને આ ઇવિલનું નામ છે, આ શૈતાનનું નામ છે અમિગડાલા. જુઓ, આ તો તમને ખબર જ હશે કે મોટિવેશન સાથે એક ડિસ્કમ્ફર્ટ પણ આવે છે. તમે ખૂબ વધુ ઇન્સ્પાયર થાઓ છો કે મારે સ્ટેજ પર ચડવું છે, લોકોના જીવનને બદલી દેવું છે. પરંતુ તે જ સમયે જ્યારે તમે તમારી જાતને સ્ટેજ પર ચડતા જુઓ છો, તમારી જાત પર ડાઉટ પણ કરો છો. હું તો મારા ફ્રેન્ડ્સની સામે પણ ફ્લુએન્ટલી નથી બોલી શકતો. સ્ટેજ પર ચડીને કેવી રીતે બોલીશ 10 લોકોની સામે? અહીં તમારી સૌથી મોટી ભૂલ આ છે કે તમે તમારા નેગેટિવ ઇમોશન્સને જોતા જ અટકી જાઓ છો. તેનો સૌથી સારો તરીકો છે કે જે મોટિવેશનની આગ તમારા ફેઝ 1માં ઉઠી છે તેને પ્રોટેક્ટ કરો બાય નોર્મલાઇઝિંગ યોર નેગેટિવ કમેન્ટ્સ. તમારી જાતને કહો કે હા યાર, શરૂઆતમાં તો દરેકને ઓકવર્ડ લાગે છે. અને ગાઈઝ, મેં પણ જ્યારે આ YouTube જર્ની શરૂ કરી હતી તો કોઈ આવીને શું મને પહેલા વિડીયો પર એપ્રિશિએટ કરી દીધું હતું કે વાહ, કેવું બોલો છો યાર, બોલવાની રીત કેટલી સારી છે, કેવા દેખાઓ છો, કેવા ચમકી રહ્યા છો. એવું તમને કોઈ કહેતું નથી. ન તમે સ્ટેજ પર ચડશો ત્યારે કોઈ કહેશે, ન તમે ક્લાસરૂમમાં જ્યારે હેન્ડ રેઝ કરશો ત્યારે કોઈ કહેશે, ન તમે જ્યારે કોઈ જોબ કરી રહ્યા હો, કોઈ વસ્તુનું ઇનિશિયેટિવ લેશો, લીડરશિપ લેશો ત્યારે કોઈ કહેશે. કોઈ પણ એવું ઇનોવેટિવ કામ કરી રહ્યા હો જે તમને રેટ રેસ કે તમારી ચાલી રહેલી દુનિયાથી બહાર કાઢશે, કોઈ તમને આગળ એપ્રિશિએટ નહીં કરે. તેથી તે કેસમાં તમને તે વ્યક્તિ છે જે તમને એપ્રિશિએટ કરે અને તમારા મોટિવેશનને પ્રોટેક્ટ કરે. શીશામાં જુઓ અને તમારી જાતને કહો કે યુ કેન ડુ ઇટ ભાઈ, તું કરી શકે છે. અને બીજું એક્ઝામ્પલ અમે શું વાંચ્યું હતું? જીમ જવા વિશે. તો જો તમારે બોડી બનાવી છે તો પહેલાં તમારા મગજને મેન્યુપ્યુલેટ કરો આ વસ્તુઓને લઈને. એટલી હદ સુધી મેન્યુપ્યુલેટ કરી દો કે તમને લાગવા લાગે કે તમે એક જીમ રેટ છો. હવે તે કેવી રીતે કરશો? જ્યારે જીમ જવાનું મન થાય કે પછી કોઈ સારા ફિટનેસ ઇન્ફ્લુએન્સરથી કે સારી બોડીવાળા સાથે તમે ઇન્ફ્લુએન્સ થાઓ છો તો ડાયરેક્ટ જીમ ન જાઓ, પરંતુ તેનાથી રિલેટેડ આર્ટિકલ્સ વાંચો, પોડકાસ્ટ સાંભળો, અને ધીમે ધીમે 21 દિવસ સુધી જ્યારે તમે આ વસ્તુ કરશો તો તમારું મગજ તે વસ્તુને પી લીધું હશે અને તમારી જાતને ભલે તમે જીમ ન જતા હો પરંતુ જીમમાં ઇમેજિન કરવા લાગશો. અને ગાઈસ, જ્યારે એવું થવા લાગે ત્યારે તમે જીમ જોઈન કરો, તમે ક્યારેય નહીં છોડો. ખબર છે એવું કેમ થાય છે? કારણ કે ઓવર ધ ટાઈમ તમે તે જ વસ્તુથી જો એક્સપોઝ રહો છો તો તમારું જે ફિયરવાળું સેન્ટર છે તે શાંત થવા લાગે છે. અને ખબર છે, પ્રોટીન કોઈને પીવું સારું નથી લાગતું કે પછી સપ્લિમેન્ટ્સ ખાવા કે પછી તે ઉકાળેલું ખાવું કે પછી લેસ ટેસ્ટી ખાવું, પરંતુ તે ટેસ્ટને ડેવલપ કરવું પડે છે. અને તે દરેક જીમ રેટ કરી શકે છે. કેમ? કારણ કે તે તેના ફિયર સેન્ટરને કમ ડાઉન કરી ચૂક્યો હોય છે. સમજો આ વસ્તુને. જો અમે તમારા મગજ સાથે જોડાયેલા કોઈ પણ કામના ડાઉનસાઇડને હટાવી દઈએ તો અમારી પાસે માત્ર એક જ ચોઇસ બચે છે, અને તે છે અપસાઇડ. આ આઈડિયા તમને કન્સિસ્ટન્ટ રાખવા માટે ખૂબ વધુ પાવરફુલ છે. એન્ડ સચ કહું તો હું પણ આ આઈડિયાને ફોલો કરું છું.
જ્યારે પણ કોઈ એવું કામ છે જે મને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે પરંતુ તે જરૂરી છે મારી ગ્રોથ માટે, મારી ફેમિલી માટે, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન માટે, તો હું તે કામને માત્ર કરતો રહું છું એન્ડ ત્યાં સુધી કરતો રહું છું જ્યાં સુધી હું તેને નોર્મલાઇઝ ન કરી દઉં. એક કામ જે તમારા માટે ખૂબ ડિફિકલ્ટ છે તેને એટલી બધું શિદ્દત સાથે કરો, એટલી બધું મહેનત સાથે કરો અને એટલું નોર્મલાઇઝ કરી દો કે તે પછી જો તે કામને છોડવાની ભૂલ પણ કરો, જેમ કે જીમ, વિડીયો બનાવવા, પઢાઈ કરવી, કંઈ પણ, તો તમારું મગજ પાગલ થઈ જાય ડ્રગ જેવું કે મારે પાછું તે જ મહેનત કરવી છે, મારે પાછું તે જ વસ્તુ ફીલ કરવી છે જે હું અત્યારે ફીલ કરી રહ્યો હતો તે મહેનત કર્યા પછી. આ પાવર છે આ આઈડિયાની. જુઓ, જેમ જ તમે તમારા પેનને નોર્મલાઇઝ કરી લો તો તમારું મગજ જ્યારે તમે કોઈ પણ વસ્તુથી મોટિવેટ થાવ છો તો તેને કરવાથી ડરાવતું નથી, કારણ કે તમારા મગજને આ સમજાઈ ગયું છે કે જો હું કોઈ પણ વસ્તુ કરીશ તો તેનું કોઈ ડાઉનસાઇડ હશે જ નહીં, આ મારી એક ઇન્વેસ્ટમેન્ટ હશે, એક ફેલિયર નહીં. અને જો આ સક્સેસફુલ થયું તો તેનું રિટર્ન ખૂબ વધુ હશે. એન્ડ ધેન દેર વિલ બી નો ફ્રિક્શન બિટવીન યુ એન્ડ ધ વર્ક યુ વોન્ટ ટુ ડુ. સિન્સ તમારામાંથી મેક્સિમમ લોકો સ્ટુડન્ટ્સ છો, તેથી તમારા મગજમાં પોઝિટિવ અને નેગેટિવ આ બંને વસ્તુની ફાઇટ ઓલમોસ્ટ દરેક સિચ્યુએશનમાં રહેતી હશે. પછી 11થમાં કયું કોર્સ ચૂઝ કરવું, જે સ્પોર્ટ્સમાં સારા છે તેને પરસ્યુ કરવું કે પછી આગળની સ્ટડી પર ફોકસ કરવું, 12th પછી શું કરવું, કયું કોર્સ કરવું અને સૌથી મહત્વપૂર્ણ કઈ યુનિવર્સિટીથી કરવું. સારું, જુઓ, 3 ઇડિયટ્સ તો અમે બધાએ જ જોઈ હશે. તેના 2 ફેમસ કેરેક્ટર્સ પણ અમને યાદ હશે. એક રાંચો જે ટોપર ન હતો પરંતુ સ્માર્ટ હતો, અને બીજો ચતુર જે ટોપર તો હતો પરંતુ સ્માર્ટ ન હતો. અને આ મૂવીમાં રાંચો એક જ એટીટ્યુડથી ચાલે છે, ઓલવેઝ વેલ એન્ડ ઓલવેઝ લુક એટ ધ પોઝિટિવ સાઇડ. બેસિકલી રાંચો જીવનમાં પ્રેક્ટિકલ વિચારવાવાળો વ્યક્તિ હતો. ખબર છે, તમારા શરીરમાં એક મસલ છે જે કોઈ પણ ખરાબ સિચ્યુએશનને સુધારી પણ શકે છે અને કોઈ પણ સારી સિચ્યુએશનને એક જંગમાં બદલી પણ શકે છે. એની ગેસ તે કઈ મસલ છે? નીચે ન જુઓ, હું વાત કરી રહ્યો છું તમારી જીભની. અને તમારી જીભને ટ્રેન કરવું દરેકના બસની વાત નથી થતી, કારણ કે એવું કરવા માટે તમારે આ સમજવું પડશે કે અમે એક એટેન્શન ઇકોનોમીમાં રહીએ છીએ. અહીં લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકવું અને તમારા આઈડિયાઝને એક્સપ્રેસ કરવું ઓપ્શનલ નથી. જો તમે લોકોનું એટેન્શન લેવું કે પછી તેમનું મન બદલવું નથી જાણતા, તો આ મેટર નથી કરતું કે તમે કેટલા સુંદર છો, કેટલા ઇન્ટેલિજન્ટ છો કે પછી કેટલા હાર્ડવર્કિંગ છો. લોકો હંમેશા તમને મિસઅન્ડરસ્ટેન્ડ કરતા રહેશે અને તમે હંમેશા અંડરપેડ રહેશો. અને અંડરપેડ રહેવાનો અર્થ છે કે તમારી પાસે પૈસા પણ ખૂબ ઓછા હશે. તેથી લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારા મગજને કેવી રીતે ગ્લો અપ કરવું છે, તમારી સ્કિનને કેવી રીતે ગ્લો અપ કરવું છે અને પૈસા કમાવા માટે સ્ક્રિપ્ટિંગ કેવી રીતે કરવું છે, ક્રિએટર્સને કેવી રીતે રીચ આઉટ કરવું છે, બ્રાન્ડ્સને કેવી રીતે રીચ આઉટ કરવું છે, આ બધું કંઈક ઇન્ટરનલ બ્યુટિફિકેશનથી લઈને ફિનાન્શિયલ બ્યુટિફિકેશન બધું મેં એક ટેમ્પલેટમાં કહ્યું છે અને તે બંને ટેમ્પલેટ્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે. હવે જઈને તેને પરચેસ જરૂર કરજો જો તમારા જીવનમાં ગ્રો કરવા માટે સિરિયસ છો. હવે આવીએ છીએ અમારા 4 ફેઝમાંથી ફેઝ 2 પર, એટલે યુઝ ધ સાયલન્ટ મેન્ટોર. આ પોઈન્ટ પર તમને મોટિવેશનની ચિનગારી તો મળે છે, પરંતુ તે હજી કન્સિસ્ટન્ટ એક્શનમાં નથી બદલાતી. તમે માત્ર આ જ નથી સમજી શકતા કે મારા અંદર મોટિવેશન તો આવી હતી, પરંતુ હું અટકી કેમ ગયો. પરંતુ અહીં તમારી સૌથી મોટી ભૂલ આ છે કે તમને લાગે છે કે તમારા અંદર વિલ પાવરની કમી છે, કે પછી ઘણી વખત તો તમે આ પણ કહો છો કે શાયદ હું ખૂબ લેઝી છું. પરંતુ આ માત્ર એક સરફેસ લેવલની સમજ છે. અસલી પ્રોબ્લેમ તો આ છે કે તમને ડિસિપ્લિનને બિલ્ડ કરવામાં પ્રોબ્લેમ આવે છે, કારણ કે તમે એક નવું કામ શરૂ કરી દો છો તમારા જૂના વર્ઝનમાં, એટલે તમારી જાતને બિના ઇન્વેન્ટ કર્યા નવા વર્ઝનમાં. જુઓ, જો તમારે નવું જીવન બનાવવું છે તો તમારા જૂના વર્ઝનને મારી દેવું પડશે. આ વસ્તુને સારી રીતે સમજીએ. જ્યારે તમે કોઈ પણ નવી વસ્તુ કરવા જાઓ છો, જેમ કે જીમ જવું, નવા બિઝનેસ આઈડિયા પર કામ કરવું કે પછી એક કોન્ફિડન્ટ સ્પીકર બનવું, આ માત્ર એક નવી હેબિટ નથી હોતી, આ એક નવી આઈડેન્ટિટી પણ હોય છે. આ તમારા માટે એક નવો ચેલેન્જ હોય છે. તમારે કન્સિસ્ટન્ટલી તે કામ કરવું પડે છે જે કરવા માટે અત્યાર સુધી તમે ટ્રેન્ડ નહોતા, કારણ કે અત્યાર સુધી તમે મોડા ઉઠતા હતા, તમે લેઝી હતા, તમે દોસ્તો સાથે ટાઈમ વેસ્ટ કરતા હતા, તમે પોર્ન જોતા હતા, માસ્ટરબેટ કરતા હતા અને ન જાણે શું દુનિયાભરની બધી વાહિયાત વસ્તુઓ કરતા હતા. પરંતુ નવા વર્ઝનમાં તમે કોન્ફિડન્ટ તરીકે ચાલો છો. તમારું ડ્રેસિંગ સેન્સ સારું થઈ ગયું છે, તમે ગ્લો અપ કરી ચૂક્યા છો, તમારી પાસે પૈસા છે, તમારી પાસે આ નોલેજ છે કે કોની સાથે કેવું વર્તન કરવું છે. અને હું કેમ કહું છું કે તમારે તમારા જૂના વર્ઝનને મારવું પડશે? કારણ કે જ્યારે પણ તમે નવું કામ, નવી હેબિટ શરૂ કરવા માંગો છો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને એક વસ્તુ પૂછે છે. તે ડાઉટ કરીને તમને પૂછે છે કે શું હું વાકઈમાં આ વ્યક્તિ છું જે આ કામ કરી શકે છે? અને અંદરથી જો તમે જૂના વર્ઝનને નથી માર્યો તો એક જ જવાબ આવે છે, અને તે પહેલેથી જ તમને ખબર છે, અને તે છે ના.
કારણ કે તમે તો હંમેશા તમારી જાતને આ જ કહેશો કે હું તો હંમેશા એક નવું કામ કરું છું અને તેને અધૂરું જ છોડી દઉં છું, કે પછી હું તો તે વ્યક્તિ જ નથી જે એક ડિસિપ્લિન લોકો જેવું એક્ટ કરે. તો આ જે તમારી જૂની સેલ્ફ ઇમેજ છે તે તમને પાછા તે જ જૂના પેટર્નમાં મૂકી દે છે. જુઓ, ન્યુરોસાયન્સમાં વાંચતા મને એક કોન્સેપ્ટ મળ્યો જેનું નામ છે હેબ્સ લો, જે કહે છે ન્યુરોન્સ ધેટ ફાયર ટુગેધર વાયર ટુગેધર. એટલે જે થોટ્સનું બિહેવિયર તમે વારંવાર રિપીટ કરો છો તે તમારા મગજમાં એક પરમનન્ટ હાઈવે જેવા સ્ટ્રોંગ પાથવે બનાવી લે છે. જેમ કચ્ચી સડક પર વરસાદ પડ્યા પછી નાળા બની જાય છે, તેવી જ રીતે વારંવાર વિચારવું કે હું ડિસિપ્લિન નથી, કે મારા માટે મોટા ગોલ્સ અચીવ કરવા ખૂબ મુશ્કેલ છે, તમારા મગજની આ જ નર્વસનેસ તમારા મગજના ડાઉટને પાક્કું કરી દે છે, તેને વિશ્વાસ અપાવી દે છે. ભારતના જૂના ઉપનિષદોમાં પણ એક ટર્મ છે અને આ ટર્મનું નામ છે સંસ્કાર. સંસ્કાર બેસિકલી અમારા પાસ્ટ એક્શન્સ અને એક્સપિરિયન્સીસથી બનેલું સાયકોલોજીકલ ઇમ્પ્રિન્ટ હોય છે, જે અમારા બિહેવિયરને શેપ આપવામાં મદદ કરે છે. તો જ્યારે પણ તમે કહો છો કે હું ખૂબ ખરાબ સ્પીકર છું, કે પછી લોકો હંમેશા મને ચીટ જ કરતા રહે છે, આ વખતે તમે તમારા ખરાબ સંસ્કારોને વધુ પાક્કા કરી રહ્યા છો અને તમારી જાતને વીક. દરેક નવા રેઝોલ્યુશનમાં, દરેક બર્થડેમાં તમે નવા ગોલ્સ તો બનાવો છો, પરંતુ તમારા જૂના સંસ્કારોથી બનેલી આઈડેન્ટિટી તમને પાછા તે જ સિચ્યુએશન અને તેવા જ લોકો વચ્ચે ફસાવી દે છે. તેવા લોકો જે તે સંસ્કારોને મેચ કરે છે, જે તમારું પાસ્ટ છે. અને આ હું એમ જ નથી કહેતો. 2019માં એક સ્ટડી કરવામાં આવી હતી 80 લોકો પર. સ્ટડીમાં આ જોવામાં આવ્યું હતું કે તે કયા કામને પ્રાયોરિટી આપે છે અને તમારી જાતને કેવી રીતે ડેવલપ થતા જુએ છે. અને ત્યારે ખબર પડી કે મનુષ્યના બિહેવિયર્સની ફ્રીક્વન્સી ડાયરેક્ટલી રિલેટેડ હોય છે તેમના ટ્રુ સેલ્ફથી. આસાન શબ્દોમાં કહું તો તમે તે જ કામ કરો છો જે તમારી પહેચાન સાથે જોડાયેલું હોય છે. તેથી આ વિડિયોના ફેઝ 2માં જે હવે મોટિવેશન તમને આવે છે તેને મોટું બનાવવાનો સૌથી આસાન તરીકો છે તેવા લોકો સાથે કનેક્શન બનાવવું જે તમારી ફ્રીક્વન્સી સાથે મેચ કરે, પરંતુ જૂના વર્ઝનની નહીં, નવા વર્ઝનની. તમે તે તો સાંભળ્યું જ હશે, જેવા એન્વાયરમેન્ટમાં તમે રહેશો તેવા જ તમે બની જશો. હળવું જો રિવાઇન્ડ કરીએ તો ફેઝ 1માં અમે સમજ્યું કે કેવી રીતે તમે તમારી જાતને એક્સપોઝર આપો છો નવા કામ કરવા માટે. પર ફેઝ 2માં અમે સમજ્યું કે કેવી રીતે તમે વધુ એક્ટિવ બની શકો છો, તમારી જૂની આઈડેન્ટિટીને મારીને અને નવી આઈડેન્ટિટીને જન્મ આપીને. હવે સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. જેમ તમારું આઈડિયલ એક મેલ છે જે ખૂબ વધુ સક્સેસફુલ છે, જે ખૂબ વધુ ડિસિપ્લિન છે, તમારા માઇન્ડ અને તમારા બોડીનું ધ્યાન રાખે છે, તેના રિલેશનશિપ્સ ખૂબ સારા છે, તો તમારી જાતને એક ક્વેશ્ચન કરો કે આ દુનિયામાં એવું કયું વ્યક્તિ છે જેના અંદર આ બધી જ ક્વોલિટીઝ છે. જેમ વિરાટ કોહલી આ પ્રકારની આઈડેન્ટિટીનું એક ખૂબ સારું એક્ઝામ્પલ છે. હવે સિમ્પલી તે વ્યક્તિના ટ્રેટ્સને તમારા અંદર લાવીને એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે વિરાટ કોહલી જો તમે હોત તો એવી કઈ વસ્તુઓ છે જે તમે બિલકુલ ન કરો, તમારી ડેલી હેબિટ્સ શું હોત, અને વ્યસ્ત રહેવા છતાં તમે તમારા કનેક્શન્સને કેવી રીતે મેનેજ કરો, તમારા કામ પ્રત્યે તમારું શું નજરિયા હોત, તમારી બોડી લેંગ્વેજ કેવી રહેતી, અને તમે કોઈ પણ ચેલેન્જિંગ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરો. હવે તમે સમજી રહ્યા હશો, તમારે A થી લઈને Z સુધી જેટલા પણ ટ્રેટ્સ તેના ખબર છે તેવું તમારી જાતને મેચ કરવું છે. અને તે વ્યક્તિ જે પણ વસ્તુ નથી કરતું તે તમારે બિલકુલ નથી કરવું છે. અને આ તરીકે તમે તમારી જૂની પર્સનાલિટીને મારીને નવી પર્સનાલિટી બનાવી શકશો. અને એવું ન વિચારો કે તમે કોઈની પર્સનાલિટી કોપી કરી રહ્યા છો, કારણ કે અમે પહેલેથી જ ઘણી બધી પર્સનાલિટીઝનું મિક્સ જ હોઈએ છીએ. અમે બાળપણથી જ ટીચર્સને, પેરેન્ટ્સને, ભાઈ બહેનને જોઈ રહ્યા હોઈએ છીએ અને બધાને જોઈને આ શીખી રહ્યા હોઈએ છીએ કે કોના માટે કઈ વસ્તુ કામ કરી રહી છે. અને તમે ચાહો ન ચાહો, તમે ધીમે ધીમે કોઈ ન કોઈથી ઇન્ફ્લુઅન્સ થઈને જ આ પ્રકારની પર્સનાલિટી બનેલા છો. તો જ્યારે પણ તમે એક આઈડિયલ પર્સન ચૂંટો અને તેની પર્સનાલિટીને તમારા અંદર લાવવા માંગો, તો આ ના વિચારો કે હું માત્ર કોઈને કોપી કરી રહ્યો છું. એવું વિચારો કે તે એક મીડિયમ છે જેના થ્રુ હું તમારી એનર્જીને મેનિફેસ્ટ કરી રહ્યો છું. એવું સમજો કે ઘણી બધી ક્વોલિટીઝ હોય છે અને તમારું કોઈ પણ આઈડિયલ હોય તે કોઈ પણ ક્વોલિટીને ઓન નથી કરતું, ખરીદ્યું નથી કોઈએ, કે પછી તેનું કોઈ પેટન્ટ નથી કર્યું. તો જ્યારે પણ તમે કોઈ વ્યક્તિની સારી ક્વોલિટીને મિમિક કરવાની કોશિશ કરી રહ્યા છો, તો તમે તે વ્યક્તિને કોપી નથી કરી રહ્યા. જો તમે શાહરૂખ ખાનને જુઓ છો અને જુઓ છો કે યાર આ તો બોલે છે ખૂબ સારું, આઈ વોન્ટ ટુ સ્પીક લાઇક હિમ, કે પછી કેનર મેગ્રેગર તમારી બોડી લેંગ્વેજને કેરી ખૂબ સારી રીતે કરે છે, તો મારે તમારી બોડી લેંગ્વેજ તેવી બનાવવી છે. તો જ્યારે પણ તમે આ લોકોને ડીકન્સ્ટ્રક્ટ કરીને તેમનું એક બિહેવિયર તમારા અંદર ઇમ્પ્રિન્ટ કરવા લાગો છો, તો તમે કોપી નથી કરી રહ્યા, પરંતુ તમે એક નેક્સ્ટ વર્ઝન બની રહ્યા છો. તો જુઓ, અત્યારે કેમેરા બંધ થઈ ગયો છે, તો હવે આગળની રેકોર્ડિંગ બંધ કરીએ છીએ અને પાર્ટ 2 માટે વેઇટ કરીએ છીએ. જો તમને આ વાળો પાર્ટ સારો લાગ્યો છે તો કમેન્ટ જરૂર કરજો. પાર્ટ 2
જેથી મને સમજાય કે આ વિડીયો તમને પસંદ આવી છે અને આ વિડીયોમાંથી એવું લાગી રહ્યું છે કે તમારા અંદર ચેન્જીસ આવશે. અને જો તમને લાગી રહ્યું છે કે આ વિડીયો જોયા પછી તમારા અંદર ચેન્જીસ આવશે તો પહેલેથી જ તમે તમારા અંદર એક ઇફેક્ટને ઇમ્પ્રિન્ટ કરી રહ્યા છો અને તે ઇફેક્ટનું નામ થાય છે બેટમેન ઇફેક્ટ. અને જો તે ઇફેક્ટ તમારા અંદર આવી રહ્યું છે તો પહેલેથી જ તમને તે સિક્રેટ કોડની ખબર છે જેની વાત મેં સ્ટાર્ટિંગમાં કરી હતી. એટલે આ વિડીયોને જો તમે અહીં સુધી જોયો છે તો કમેન્ટમાં બેટમેન લખીને જરૂર જાઓ. બાકી તમારી જાતને ફાઇનાન્શિયલ તરીકે સુધારવા માટે અને ગ્લો અપ કરવા માટે નીચે આપેલા ટેમ્પલેટ્સને જરૂર ચેકઆઉટ કરજો. આ તમારી ઘણી મદદ કરશે. તો ટાર્ગેટ લઈએ છીએ 100 કમેન્ટ્સનું વિથ પાર્ટ 2. બાકી વખત આવી ગયો છે આ વિડીયોને એન્ડ કરવાનો અને નવી વિડીયો પર કામ શરૂ કરવાનો. પરંતુ જતા પહેલા હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ. તમારી ક્યુરિયોસિટીને ડાઈ ન થવા દેજો. નવી વસ્તુઓ શીખતા રહેજો. મળીએ છીએ આગલી વિડીયોમાં.